હેલો મિત્રો, હું રાઠવા ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છું. હું આવી ગઈ છું મંગાભાઈની વાડીએ. ત્યાં હું તમને અનેક જેવી વસ્તુઓ બતાવવાની છું. તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી લઈએ. અમે અમારો રથ લઈને આવી ગયા છીએ. તો આ તો અહીંયા નળકોળી જેવું, એટલે અહીંયા નળકોળી કહેવાય, નદી જેવું છે અને નળકોળી કહેવાય. ચોમાસામાં પાણી અહીંયાથી જ જાય છે. ચાલો આગળ જઈએ. આ પાણી તણાઈને આવ્યો છે. તો ચાલો વાડીની અંદર ગળી ગયા છીએ. તો અમને અહીંયા આંબા જોવા મળ્યા છે. તો અહીંયા ખેલ પણ છે. લાટ બધી છે. તો ચાલો આગળ જઈએ. પાણી વાળતા હતા અને બંધ કરી દીધું છે. જો હજી પાણીનો ખાડો દીધો. સરીગો પણ છે. સરીગો પણ ફૂલ જોવા આવે છે. અહીંયા સરીગો પણ છે. તેમાં ધોળા ફૂલ પણ આવી ગયા છે. કેરીનો આંબો છે અને તેમાં કેરીયું પણ છે. તો આ પાછો સરીગોનો છોડ આવી ગયો. તો અહીંયા વન તુલસી પણ છે. આ ગાયને માટેનો ચારો. તો ચાલો આગળ જઈએ. તો પાણી વાળતા હતા અને લાઈટ રહી ગઈ છે એટલે બંધ કરવામાં આવ્યું છે. આ ફૂલ જેવું વસ્તુ છે, તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. અને કડવો લીમડો પણ છે. તો અહીંયા રહેવા માટેની ઝૂંપડી પણ છે. આ પ્રકાર કાંક લાકડાની બનાવેલી છે. ચાલો આગળ જઈએ. આમાં કાંક વાવેલું હતું, શું વાવેલું હતું એ તો નથી ખબર, પણ તડકાનું તે સુકાઈ ગયું છે. પાછી કલમો આવી ગઈ છે. ઝાડ પણ છે, બાજુના ખેતરમાં પણ જાય છે. અહીંયા સોળાના ઘણા બધા છોડવા છે. આમ થોડુંક દેખાડીએ પછી જઈએ. અહીંયા પેલા બધો જ ગાયની માટે ચારો હતો. એમાં છોડીને નાના નાના પાંદડા નીકળ્યા છે. કેટલા સુંદર લાગે છે.
ધીમે ધીમે આપણે જવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા કૂવો પણ છે. જવાનું તો સામેથી જોવાનું છે. વધારાનો પાણીનો ખાડો છે એટલે આગળ નથી જવાનું પછી કરીએ. એ પથ્થર છે આવી ગયા છે અમે પાણી નથી વાળી. આ પાણી ખેંચવાનું છે. પાણી ખેંચવાનું છે. તમે જોઈ શકો છો કેવી રીતે જુગાડ કરીને બનાવ્યો છે. આવી રીતે આને ફેરવવાનું. ફોન ઘડીક મૂકી દઈએ. આવી રીતે બે જણા આમાં જોતા હોય. આમાં ઘાયગામ ફેર જ રાખો ને ફેર જ રાખો એટલે પાણી આગળથી એમ સ્પીડ આવે. બંધ ચાલો કૂવો છે. 2 મિનિટ. તો અહીંયા કાતરી પણ છે. તેમાંથી કાતરા પણ લઈ લઈએ. ચાલો આગળ જઈએ. અહીંયા પાછી ઝાડ છે. ઝાડ છે અહીંયા પછી પડવાની બીક લાગે પાણામાં ચાલે હશે. તો આ બધામાં જ પેલા ઘાસ હતું. હવે જોઈ શકો છો કેવું લીલું લીલું નાનું નાનું સુંદર રીતે આ ખેતર લાગે છે. તો કેવી લાગી તમને મંગાભાઈની વાડી? એમ તો મારા દાદા થાય છે પણ વિડીયો ચાલુ છે એટલે દાદા નથી કહેતા કે મારા દાદા જ થાય છે. હવે તમને કેવું લાગ્યું મને જરૂરથી કહેજો. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો લાઈક કરો, શેર કરો. તે જ રીતે ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.